કેન્દ્ર મંત્રી મનસુખભાઈના માંડવિયાના ગામથી વાડકુંડને જોડતો રાજવડ નદી ઉપર બ્રિજ એકદમ હલકી ગુણવત્તાનો બની રહ્યો છે. એ પણ મનસુખભાઈની રહેમ નજર નીચે બની રહ્યો છે. અને મનસુખભાઈના માંડવિયાના ભાઈ તુલસીભાઈ માંડવિયાએ ગામજનોને કહ્યું કે કોઈએ પુલના વિડીયો બનાવવા નહીં અને કોઈએ વિરોધ કરવો નહીં. જો વિરોધ કરશો તો તેમને કોન્ટ્રાક્ટર મારશે એવી ધમકી આપીને લોકોને ચૂપ કરાવી દે છે. જો કેન્દ્રીય મંત્રીના ગામમાં આવું કામ થતું હોય તો બીજાની વાત શું કરવી. અને એક પણ બીમની અંદર ફિનિશિંગ નથી. બધા બારા છે ને આ લોખંડ કાટી પણ ગયું. જો તમને આ લોખંડ દેખાતું છે, આ લોખંડ હળી ગયું. હજી તો આ પુલને ચાલુ કરવાને બહુ વાર છે. ઉપરનું હજી સ્લેબ નથી લીધો. ત્યાં આ બધા બારા હરિયા તમે જુઓ, એટલે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. અને લોકો ફરિયાદ કરે તો ધ્યાન નથી આપતા. આ તમે જુઓ, આ મેન પાયલ છે. હવે પાયલ એટલા બારા આમ ઉપર લગાવીને નીચે માલ ભરી દીધો છે બે બાજુ. અને આ ઉપરનો જે સ્લેબ લીધો છે અડધામાં, એમાં નકરી તિરાડો છે, ગેપ પડી ગયા છે અંદર. તમને હું હમણાં બતાવીશ વિડીયોમાં. એટલી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે આ લોકોએ, બરાબર. અને આ લોકો કોઈને દાહ નથી આપતા. હણોલના ગામજનોએ વિરોધ કર્યો. સરપંચે આ ટોટલ બીમ ત્રાસા ઉપર એક પણ બધા બેન્ડ છે. જુઓ તમે, આ પણ જોઈ શકો છો. આ જુઓ તમે, નીચે ક્યાં છે ને ઉપર ક્યાં છે. એક એક બીમ ત્રાસા ભર્યા છે, વણાઈ ગયેલા. જેને સ્ટ્રેટનિંગ આવવું જોઈએ એક કે પણ ફિનિશિંગ કે સ્ટ્રેટનિંગ નથી. અને સરિયા દેખાય છે નીચે. તમને હમણાં મેં વિડીયોમાં બતાવ્યા. હવે હું તમને ઉપરનો જે અડધો સ્લેબ ભર્યો છે એ બતાવું છું. જોજો, થોડાક ટાઈમ વિડીયોમાં બન્યા રહેજો. હવે હું ઉપર જાઉં છું, તમને બતાવું. જો આ પણ અહીંયા જુદું થઈ ગયું. જોઈ લો, આ તિરાડ અડધા બીમ સુધી પહોંચી ગઈ છે. અને આ તિરાડો જોવો તમે, મેન બીમ છે જે બે બાજુના મોઢાનો શેડાનો બીમ આવે એની ઉપર આવી તિરાડો. એટલી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. આ સ્લેબ પણ ફાટી ગયો છે જ્યાં ત્યાં, જોવો તમે. અને અહીંયા તો હજી કાંઈ કરવામાં જ નથી આવ્યું, ખાલી ભરીને કમ્પ્લીટ કરવામાં આવ્યું. જોવો, આ તમે જોઈ શકો છો, આ પૂરો અડીંગો ફાટી ગયો. અને લોખંડ હાવ હલકી ગુણવત્તાનું વાપરેલું. આ બધા તિરાડો તમે જોઈ શકો છો. આ હણોલ ગામના તમામ નાગરિકોએ વિરોધ કરવા છતાં આ કામ બંધ નથી રહેતું અને કંઈ ફેરફાર પણ થતો નથી.